લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ એમજીવીસીએલની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સાઈબાબાના મંદિર નજીક જીઆઈડીસી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર આવેલ વીજ થાંભલો ગંભીર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વીજ થાંભલો એટલો કથળેલ બની ગયો છે કે જો કોઈ વાહનનો સામાન્ય ધક્કો પણ વાગે તો તે તૂટી પડી શકે છે। આવી પરિસ્થિતિમાં થાંભલા સાથે ઉપરથી પ્રસાર થતા જીવંત વાયરો પણ નીચે પડી શકે છે, જેના કારણે મોટી જાનહાનિ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ માર્ગ પરથી દૈનિક મોટી સંખ્યામાં વાહન ચાલકો અને પદયાત્રીઓ અવરજવર કરતા હોવાના કારણે જોખમ વધુ ગંભીર બન્યું છે। વિસ્તારના સ્થાનિક અક્ષયસિંહ જાદવે જણાવ્યું હતું કે આ મુખ્ય માર્ગ છે જ્યાં સતત ટ્રાફિક રહેતો હોય છે। રોડને ખોદીને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, છતાં તંત્રની નજર આ જોખમી વીજ થાંભલા પર પડી નથી એવું લાગે છે। જો સમયસર પગલાં નહીં લેવાય તો કોઈ મોટી દુર્ઘટના બનવાની પૂરી શક્યતા છે। સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે વર્ષ 1985માં બનેલી ગટર લાઇન પર ભારે મશીનો ફેરવીને રોડ નિર્માણ કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે ગટરોને પણ નુકસાન થઈ રહ્યું છે। રોડના કોન્ટ્રાક્ટ મામલે પણ ગેરરીતિના આક્ષેપો ઉઠાવવામાં આવ્યા છે। રસ્તા પરના વૃક્ષોને પણ નુકસાન થઈ રહ્યું છે। આસપાસ પાણી જાય તેવી પણ જગ્યા નથી અને ડામર ચણી દેવાયું છે। મૂળ કોન્ટ્રાક્ટરના બદલે અન્ય કોન્ટ્રાક્ટરને કામ સોંપીને ભ્રષ્ટાચાર થતો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। હાલમાં સ્થાનિકો તાત્કાલિક ધોરણે જોખમી વીજ થાંભલો બદલવાની અને માર્ગ પર ચાલી રહેલી કામગીરીને યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર આ મામલે કેટલી જલ્દી કાર્યવાહી કરે છે। કારણ કે હજી કોઈ ઘટના બની